નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9માં પાઠ 5 ભારતનું આઝાદી તરફ પ્રયાણનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે વાત કરીશું સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને ભારતના આબાદી. હવે સમજો મિત્રો, આગળના વિડીયોમાં આપણે આઝાદી ફોજની ચર્ચા કરી. હવે જેવા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું અને આઝાદ હિન્દ ફોજના કેટલાક સેનાપતિઓની ધરપકડ કરવામાં આવી અને એમની ઉપર કેસ ચલાવવામાં આવ્યો. ફરીથી ધ્યાન રાખજો, આઝાદી ફોજના કેટલાક સેનાપતિઓની ધરપકડ કરવામાં આવી અને એમની ઉપર કેસ ચલાવવામાં આવ્યો. બીજું, આઝાદી ફોજના જે સેનાપતિની ધરપકડ કરવામાં આવી એમના વતી વકીલાત કોણે કરી? વકીલ બન્યા ભુલાભાઈ દેસાઈ અને બીજા હતા જવાહરલાલ નહેરુ, જે આ આઝાદી ફોજના સેનાપતિઓને છોડાવવા માટે એમના વકીલ હતા, એટલે એમને વકીલાત કરી હતી. પરંતુ તેમ છતાં આઝાદી ફોજના જે સેનાપતિઓ હતા એમને સજા કરવામાં આવી, જેના કારણે સમગ્ર ભારતમાં એનો ઉગ્ર વિરોધ થયો અને ઉગ્ર વિરોધ થવાના કારણે અંગ્રેજ સરકારને સજા રદ કરવી પડી. આ ખાસ મહત્વપૂર્ણ છે મિત્રો. આઝાદી ફોજના પકડાયેલા સૈનિકો જે હતા એમની પર કેસ ચલાવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ અને ભુલાભાઈ દેસાઈ એ આઝાદ હિન્દ ફોજના સેનાપતિઓ વતી એ વકીલ બન્યા, વકીલાત કરી. તેમ છતાં પણ આ સેનાપતિઓને અંગ્રેજ સરકાર દ્વારા સજા કરવામાં આવી, જેથી સમગ્ર દેશની અંદર એ સજાનો ઉગ્ર વિરોધ થયો અને છેવટે અંગ્રેજ સરકારને સજા રદ કરવી પડી. તો એક આ ઘટના યાદ રાખજો, એક આ ઘટના. અને બીજી ઘટના છે મુંબઈમાં નૌકા વિદ્રોહ 1946માં. મુંબઈમાં નાવિકોએ બળવો કર્યો, બરાબર? આખી ઘટના છે એની પછી આપણે ચર્ચા કરીશું. આ બે ઘટનાના કારણે બ્રિટિશ સરકારને એટલે ઇંગ્લેન્ડ સરકારને ભારતને આઝાદી અપાવવા માટે વિચારવાની ફરજ પડી. આ બે જે ઘટનાઓ બની, કઈ? એક તો આઝાદી ફોજના સેનાપતિઓને જે સજા કરવામાં આવી રદ કરવી પડી અંગ્રેજ સરકારને, અને બીજું મુંબઈમાં નૌકા વિદ્રોહ થયો. આ બે ઘટનાના કારણે ઇંગ્લેન્ડ સરકારને ભારતને કેવી રીતે આઝાદી આપવી એ અંગેની વિચારણા કરવાની ફરજ પડી, જેથી કરીને ઇંગ્લેન્ડના વડાપ્રધાન, જેમનું નામ હતું ક્લેમેન્ટ એટલી, એ ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી. શું જાહેરાત કરી મિત્રો? જૂન 1948, યાદ રાખજો, ઇંગ્લેન્ડ સરકાર કેબિનેટ યોજના મુજબ હિન્દની સરકારને
કેબિનેટ યોજના મુજબ હિન્દની સરકારને સત્તા સોંપીને વિદાય લેશે. ક્યાં સુધીમાં? જૂન 1948 સુધીમાં. કોને જાહેરાત કરી? ક્લેમેન્ટ એટલી. ક્લેમેન્ટ એટલી કોણ હતા? બીજા વિશ્વયુદ્ધ પછીના ઇંગ્લેન્ડના વડાપ્રધાન. ક્લેમેન્ટ એટલી કોણ હતા? બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા, જેમણે જાહેરાત કરી કે ઇંગ્લેન્ડ સરકાર જૂન 1948 સુધીમાં કેબિનેટ યોજના મુજબ, કેબિનેટ મિશન યોજના મુજબ ભારતમાં જે હિન્દ સરકારની રચના થશે એ સરકારને સત્તા સોંપીને હંમેશને માટે વિદાય લેશે. બરોબર, આ જાહેરાત કરી. હવે જાહેરાતના પરિણામે ભારતમાં કેટલાક ફેરફારો થયા. તો ભારતના જે વાઇસરોય હતા વેવેલો, તો એમના સ્થાને લોર્ડ માઉન્ટબેટન ની નિમણૂક કરવામાં આવી. વાઇસરોય વેવેલના સ્થાને લોર્ડ માઉન્ટબેટનની ભારતના વાઇસરોય તરીકે નિમણૂક કરવામાં આવી. હવે જ્યારે માઉન્ટબેટન ભારતના વાઇસરોય બન્યા ત્યારે સમગ્ર ભારતમાં કોમી રમખાણ ચાલતા. એટલે એનો અર્થ એ થયો કે ભારત જે છે, બરાબર, એ કોમી રમખાણોના કારણે સળગી રહ્યું. આવી એક પરિસ્થિતિ એ ભારતની હતી. બરાબર છે. હવે આવી સ્થિતિમાં ફરીથી ધ્યાન આપવાનું છે. બંધારણ સભા માટે જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસને 210 માંથી 201 બેઠકો મળી, જ્યારે મુસ્લિમ લીગને 78 બેઠકોમાંથી 73 બેઠકો મળી. ફરીથી ધ્યાન આપજો. બંધારણ સભાની રચના કરવા માટે જે ચૂંટણી કરવામાં આવી તેમાં કોંગ્રેસને 210 માંથી 201 બેઠકો મળી અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળી. એટલે આમ મુસ્લિમ લીગને એની અપેક્ષા કરતા ઘણી બધી વધારે બેઠકો મળી. એટલે સ્વાભાવિક છે કે મુસ્લિમ લીગની જે અપેક્ષાઓ હતી એ અનેક ઘણી બધી. એટલે મુસ્લિમ લીગે ધ્યાન આપજો ખાસ 16 ઓગસ્ટ 1946 ના દિવસને સીધા પગલાથી મુસ્લિમ લીગે સમગ્ર ભારતના મુસ્લિમોને એક આદેશ આપ્યો. મુસ્લિમ લીગે સમગ્ર ભારતના મુસ્લિમોને આદેશ આપ્યો. કયો આદેશ આપ્યો? કે 16 ઓગસ્ટ 1946 ના દિવસને સમગ્ર ભારતમાં સીધા પગલા દિન તરીકે ઉજવવામાં આવે. સીધા પગલા દિન તરીકે ઉજવવામાં આવે, જેના કારણે ભારતમાં ભયંકર કોમી હુલ્લડો અને તોફાનો થયા અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તો બીજી તરફ મુસ્લિમ લીગ અને જિન્હાદ આ બંને જણાએ પૂર્ણ પાકિસ્તાન મેળવવાનો આગ્રહ રાખ્યો. મુસ્લિમ લીગ અને જિન્હાએ સંપૂર્ણ પાકિસ્તાન મેળવવાનો આગ્રહ રાખ્યો. બરાબર છે. હવે જેથી કરીને સરદાર પટેલ અને નહેરુ, જવાહરલાલ નહેરુ, એમને એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણીનો
સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ જો આજે ઘટના બની, આખું ભારત સળગવા લાગ્યું અને મુસ્લિમ લીગ અને જિહાદની તો બસ એક જ માગણી હતી કે કોઈ પણ સંજોગોમાં અમને એક અલગ પાકિસ્તાન, એક અલગ દેશ આપો પાકિસ્તાન. અને એ મેળવવા માટે અમને જે કંઈ કરવું પડે, બરાબર, એ બધું કર્યું. એટલે ટૂંકમાં સમગ્ર ભારત એ ભયંકર કોમી રમખાણોમાં ફસાઈ ગયું, જેના કારણે દિવસે ને દિવસે અનેક નિર્દોષ લોકોના જાન જવા લાગ્યા. છેવટે સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુ જેવા જે નેતાઓ છે એવું લાગ્યું કોંગ્રેસના નેતાઓને કે પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કર્યા સિવાય હવે કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને એમાં પણ માઉન્ટ બેટન જે છે એ માઉન્ટ બેટને સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે જેવા કોંગ્રેસના નેતાઓને સમજાવ્યું કે ખાસ ધ્યાન રાખજો, બરાબર, અનેક સ્વાયત્ત અને વિરોધી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન હોય તેવા વહીવટી એકમો વાળી સુદૃઢ સરકાર ભારતને શાંતિ અને સમૃદ્ધિ આપશે. બહુ સરસ વાત એમને સમજાવી. લોર્ડ માઉન્ટ બેટને કોંગ્રેસના નેતાઓને, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, બરાબર, આવા નેતાઓને સમજાવ્યું કે ચલો તમને આઝાદી આપો. અને આઝાદી પછી ભારતના ભાગલા પાડતા નથી, પણ આઝાદી પછી ભારતની અંદર જે સરકારની રચના થશે એ સરકાર કેવી હશે કે અનેક સ્વાયત્ત પ્રદેશો વાળી હશે, અનેક પ્રદેશો સરકારનો વિરોધ કરતી હશે, જેથી કરીને જે કેન્દ્ર સરકારની રચના થશે નિર્બળ હશે. અને નિર્બળ કેન્દ્ર સરકાર છે એ કોઈ કામ કરી શકે નહીં અને દેશનું રક્ષણ પણ ના કરી શકે, દેશમાં શાંતિ અને સલામતી પણ ના સ્થાપી શકે અને દેશના વિકાસની તો વાત જ નહીં. પણ એના બદલે કેન્દ્રને આધીન હોય, કેન્દ્રના વર્ચસ્વમાં હોય એવા વહીવટી એકમો વાળી સુદૃઢ સરકાર જો ભારતમાં બને તો એ સરકાર ભારતને શાંતિ અને સમૃદ્ધિ આપી શકે. મિત્રોના સાચી વાત. તો આ વાત માઉન્ટ બેટન, આ વાત વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ એવા કોંગ્રેસના નેતાઓને સમજાવવામાં સફળ રહે. અને જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીને સમજાવ્યું. ગાંધીજી સાથે પરામર્શ કર્યો, વિચારણા કરી અને છેવટે ગાંધીજીએ ભારતના ભાગલાનો લખ્યું છે કે દુખી હૈયે ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો. દુખી હૃદયે ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો. કોણે કર્યો મિત્રો? ગાંધી. હવે ફરીથી આપણે જોઈએ છીએ, ધ્યાન આપો કે આઝાદી ફોજના સેનાપતિઓની ધરપકડ કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું અને જે સેનાપતિઓની ધરપકડ કરવામાં આવી એમની ઉપર દિલ્હીમાં કેસ ચલાવવામાં આવ્યો. આઝાદી ફોજના સેનાપતિઓ વતી કેસ લડનાર જે વકીલો હતા એમના નામ હતા ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. શું નામ હતું મિત્રો? ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. તો એમના દ્વારા કેસ લડવામાં આવ્યો. તેમ છતાં પણ આ પકડાયેલા સેનાપતિઓને સજા કરવામાં આવી. એટલે સમગ્ર ભારતમાં એનો ઉગ્ર વિરોધ થયો. છેવટે અંગ્રેજ સરકારને એ સજા રદ કરવી પડી. એક આ ઘટના. તો આનાથી સાબિત શું થયું મિત્રો?
આથી સાબિત એ થયું કે ભારતીય પ્રજા એટલી બધી જાગૃત અને ઉત્સાહિત હતી, બરોબર છે, કે અંગ્રેજ સરકારને પણ એમની વાત માનવી પડતી આ એક ઘટના બની. અને બીજી ઈસવીસન 1946માં મુંબઈમાં નૌકા વિગ્રહ થયો. આ બે ઘટનાઓ બનવાથી અંગ્રેજ સરકારને વિચારવાની ફરજ પડી કે ભારતને કેવી રીતે આઝાદી આપવી. અને છેવટે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરવી પડી કે ઇંગ્લેન્ડ સરકાર જૂન 1948 સુધીમાં કેબિનેટ યોજના મુજબ હિન્દમાં જે સરકારની રચના થશે તે સરકારને સંપૂર્ણ સત્તા સોંપીને વિદાય લેશે. આવી જાહેરાત કોણે કરી? ક્લેમેન્ટ એટલીએ કરી. ક્લેમેન્ટ એટલીએ કઈ જાહેરાત કરી મિત્રો? તો ઇંગ્લેન્ડ સરકાર જૂન 1948 સુધીમાં કેબિનેટ યોજના મુજબ હિન્દમાં જે સરકારની રચના થશે, જે હિન્દ સરકારની રચના થશે તે સરકારને સંપૂર્ણ સત્તા સોંપીને વિદાય લેશે. હવે એને આ જાહેરાતના પરિણામે ભારતમાં જે વાઇસરોય હતા લોર્ડ વેવેલ, એમના સ્થાને લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. જ્યારે લોર્ડ માઉન્ટબેટન ભારતના વાઇસરોય બન્યા ત્યારે ભારતમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળેલા, એટલે આખું ભારત સળગતું હતું, બરોબર. આ ઉપરાંત કેબિનેટ મિશન યોજના મુજબ ભારતનું બંધારણ ઘડવા માટે, બંધારણ સભાની રચના કરવા માટે જે ચૂંટણી કરવામાં આવી તેમાં કોંગ્રેસને 210માંથી 201 બેઠકો મળી અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. એટલે આ મુસ્લિમ લીગે પણ બરોબર પોતાનું વર્ચસ્વ જે છે એ સાબિત કર્યું. હવે મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે, કેમ કે એમની એક જ માંગણી હતી કે અમને અલગ પાકિસ્તાન આપો, બરોબર છે, કોમવાદના આધારે. તો એમણે સમગ્ર દેશના મુસ્લિમોને એક આદેશ આપ્યો કે 16મી ઓગસ્ટ 1946 નો દિવસ સમગ્ર દેશમાં સીધા પગલા દિન તરીકે ઉજવવામાં આવે. તો મુસ્લિમ લીગની આ જાહેરાતના કારણે સમગ્ર દેશમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા, રમખાણો થયા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ઉપરાંત મુસ્લિમ લીગ અને જિન્નાએ સંપૂર્ણ પાકિસ્તાન મેળવવાનો જ આગ્રહ રાખ્યો. એટલે કોંગ્રેસના નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, એમને એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કર્યા સિવાય, આ ખાસ ધ્યાન આપજો આ વાત, પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કર્યા સિવાય કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને બીજી બાજુ લોર્ડ માઉન્ટબેટન જે છે એ લોર્ડ માઉન્ટબેટન સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને વગેરે જેવા નેતાઓને એક વાત સમજાવવામાં સફળ રહ્યા કે અનેક સ્વાયત્ત અને વિરોધી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન હોય તેવા વહીવટી એકમો વાળી સુદૃઢ સરકાર ભારતને શાંતિ અને સમૃદ્ધિ આપી શકે. એટલે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુએ ગાંધીજી સાથે વિચારણા કરી, ગાંધીજીને મનાવ્યા અને ખૂબ જ દુઃખી હૃદયે ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો હતો. તો આવી રીતે મિત્રો ગાંધીજીએ એનો સ્વીકાર કર્યો. એટલે 3 જૂન 1946 ના રોજ લોર્ડ માઉન્ટબેટને ભારતના ભાગલા માટેની એક યોજના તૈયાર કરી, જેને માઉન્ટબેટન યોજના કહેવામાં આવે છે. કઈ યોજના મિત્રો? માઉન્ટ
બેટન યોજના. કઈ યોજના કહેવામાં આવે છે મિત્રો? માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે એનો અમલ. બરાબર, કેવી રીતે ભારતના ભાગલા પાડવા. હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને એનો સ્વીકાર કર્યો, જેથી કરીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડ સરકાર દ્વારા જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. ચલો આપણને પૂછે કોઈ કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો શું છે? તો જુલાઈ 1947માં ઇંગ્લેન્ડની સરકાર દ્વારા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ભારતને સંપૂર્ણ આઝાદી અપાવવા માટે જે કાયદો ઘડવામાં આવ્યો તેને હિન્દ સ્વાતંત્ર્ય ધારો ગણવામાં આવે છે. આ કાયદાથી ભારતમાં પરાધીનતાનો અંત આવ્યો. પરાધીનતાનો હંમેશને માટે અંત આવ્યો. ભારતમાં પરાધીનતાનો હંમેશને માટે અંત. આ કાયદાને ગાંધીજીએ ઇંગ્લેન્ડ સરકારનો સૌથી શ્રેષ્ઠ અને શ્રેયસ્કર કાયદો કર્યો. આ કાયદાને ગાંધીજીએ ભારત માટે ઇંગ્લેન્ડ સરકારનો સૌથી શ્રેષ્ઠ અને શ્રેયસ્કર કાયદો કયો છે. હવે આ કાયદા મુજબ અને માઉન્ટ બેટન યોજના મુજબ માઉન્ટ બેટને પંજાબ અને બંગાળ હિન્દુ બહુમતીવાળા વિસ્તારો જે છે એને ભારતમાં જોડ્યા અને જે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો હતા એ પાકિસ્તાનમાં. એટલું જ નહીં પણ વાયવ્ય ભારતની અંદર બલુચિસ્તાન અને સિલહટના પ્રદેશો જે હતા એ પણ પાકિસ્તાનની અંદર જોડવામાં આવ્યા. બરાબર છે. તો આવી રીતે આપણે જોઈએ તો એ ભારતના ભાગલાની એક પ્રોસેસ જે છે એ શરૂ થઈ. બરાબર છે. એ પ્રમાણે એક જ સ્વતંત્ર દેશ બરાબર છે. આ હિન્દ સંરક્ષણ ધારો જે છે એ મુજબ આપણે વાત કરીએ તો હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર દેશો અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે જોઈએ તો આ હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ આપણા ભારતના ગવર્નર તરીકે લોર્ડ માઉન્ટબેટન અને પાકિસ્તાનના ગવર્નર તરીકે મોહમ્મદ અલી जिन्हानी निमणूक इंग्लैंड सरकार द्वारा કરવામાં આવી. इंग्लैंड सरकार द्वारा એની આ બંનેની કેવી રીતે નિમણૂક કરવામાં આવી. હવે પછી આપણે જોઈએ 14 ઓગસ્ટ
1947 મધ્યરાત્રિ. તો લોર્ડ માઉન્ટબેટને દિલ્હીમાં સમારંભ યોજીને સત્તા સોંપણી માટે એક સમારંભનું આયોજન કર્યું. ફરીથી ધ્યાન આપો, લોર્ડ માઉન્ટબેટને દિલ્હીમાં સત્તા સોંપણી માટે 14 ઓગસ્ટ 1947 માં રાત્રે એક સમારંભનું આયોજન કર્યું. કોણે કર્યું? લોર્ડ માઉન્ટબેટન. કેમ કે આપણા ગવર્નર, બરાબર, પ્રથમ ગવર્નર. આપણે કોઈ પૂછે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન, બરાબર. હવે એમાં દિલ્હીમાં જે ધ્વજ સ્તંભ છે એના ઉપરથી ઇંગ્લેન્ડનો જે રાષ્ટ્રધ્વજ હતો યુનિયન જેક એ ઉતારવામાં આવ્યો અને એના સ્થાને ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો. એના સ્થાને ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો. હવે મહત્વપૂર્ણ દસ્તાવેજોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. કોના દ્વારા? તો ખાસ ધ્યાન આપજો, સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી ને બનાવવામાં આવેલા. પ્રથમ ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી હતા. તો લોર્ડ માઉન્ટબેટને બરાબર એક સ્વતંત્ર ભારત તરીકેના મહત્વપૂર્ણ જેટલા દસ્તાવેજો હતા એ કોને સોંપ્યા? ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા અને એની સાથે આપણો દેશ સ્વતંત્ર થયો. આજે આપણે જાણીએ છીએ કે આપણો દેશ 15 ઓગસ્ટ એ દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. એટલે આપણે એને બરાબર છે સ્વાતંત્ર્ય દિન તરીકે આજે આપણે ઉજવીએ છીએ. વહેલી સવાર જે છે એક નવા સૂર્યનો ઉદય થયો. સમગ્ર દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું અને અનેક વર્ષોની ગુલામી બાદ બરાબર છે. અને આપણે સમજી શકીએ છીએ કે અનેક વર્ષોની ગુલામી બાદ જે લોકોની અંદર ઉત્સાહ અને જે જોવા મળે એ જોવા મળે. તો ફરીથી આપણે એક વખત અહીંયા ચર્ચા કરીએ છીએ કે 3 જૂન 1946માં માઉન્ટબેટન યોજનાનો અમલ કરવામાં આવ્યો. લોર્ડ માઉન્ટબેટને આખી યોજના તૈયાર કરીને અમલ કરવામાં આવ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ એનો સ્વીકાર કર્યો. એના કારણે આ બંને પક્ષોએ એનો સ્વીકાર કર્યો એટલે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં જુલાઈ 1947માં ભારતને આઝાદી અપાવવા માટેનો હિન્દ સ્વાતંત્ર્ય ધારો નામનો કાયદો ઘડાયો. આ કાયદાથી હંમેશને માટે ભારતની પરાધીનતા ન બની. આ કાયદાને ગાંધીજીએ ઇંગ્લેન્ડ સરકારનો ભારતના લોકો માટેનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કાયદો કયો છે. લોર્ડ માઉન્ટબેટને પંજાબ અને બંગાળની અંદર જે હિન્દુ બહુમતીવાળા પ્રદેશો હતા એને ભારત સાથે જોડ્યા અને મુસ્લિમ બહુમતીવાળા જે પ્રદેશો હતા બંનેમાં એ પાકિસ્તાન સાથે જોડ્યા. સાથે સાથે વાયવ્ય ભારતની અંદર જે બલુચિસ્તાન અને સિલકના પ્રદેશો હતા ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હોવાના કારણે એ પ્રદેશો પણ પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યા. તો આવી રીતે હિન્દુસ્તાનના બે ભાગલા પડ્યા અને એમાંથી બે સ્વતંત્ર દેશ ભારત અને પાકિસ્તાન બરાબર બંને દેશોનો જન્મ. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટનની રચના કરવામાં આવી અથવા તેમની નિમણૂક કરવામાં આવી ઇન્ડિયન સરકાર દ્વારા અને પાકિસ્તાનના ગવર્નર તરીકે મોહમ્મદ અલી જીનાની નિમણૂક કરવામાં આવી.
14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિએ લોર્ડ માઉન્ટબેટને દિલ્હીમાં સત્તા સોંપણીની પ્રક્રિયા કરવા માટે વિશાળ સમારંભનું આયોજન કર્યું, જ્યાં જે ધ્વજસ્તંભ છે ત્યાંથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ ઉતારવામાં આવ્યો, યુનિયન જેક, અને એના સામે ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો. અને સ્વતંત્રતાને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો લોર્ડ માઉન્ટબેટન દ્વારા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યને સોંપે, એટલે એનું હસ્તાંતરણ થઈ. અને 15મી ઓગસ્ટના રોજ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો.